નમસ્કાર મિત્રો, આજે આપણે આણંદ દાદાની વાડી આવી ગયા છીએ અને આજે આપણે જાણીશું કે રીંગણાની ખેતી કેવી રીતે થાય છે મિત્રો. મિત્રો, બીજથી લઈને પાક સુધીની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે મિત્રો. તો વિડીયોને જોતા રહેજો મિત્રો. મિત્રો, આપણે હવે વાડી તરફ જઈ રહ્યા છીએ. ગામડાની આ મજા કંઈક અલગ હોય છે. મિત્રો, ગામડાની આ શાંતિ અને કુદરતી વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા મિત્રો, વાડીમાં અનુભવાતું વાતાવરણ તમે જોઈ શકો છો કે પરોઢીએ ઝાકળિયું, પાંદડા પર મોતી જેવા સમકે મધમાખી અને પતંગિયાની ફૂલોની આસપાસ ગુંજારો કરે છે. મિત્રો, હવે આપણે થોડીક છોડની વિગત વિશે વાતચીત કરીએ. તો જોઈ શકો છો મિત્રો તમે કે રીંગણીના છોડની સામાન્ય ઊંચાઈ લગભગ 2 થી 4 ફૂટ ઊંચાઈ જેટલી હોય છે અને એમના પાંદડા જુઓ તો મોટા ભાગે લીલા, થોડાક રૂવાટીવાળા અને શેડેથી થોડાક વાંકા વળેલા હોય છે. મિત્રો, તેમના ફળ વિશે આપણે વાત કરીએ તો લંબગોળ અને પાતળા એવા લાંબા આકારના હોય છે. રંગ જાંબલી, લીલો, સફેદ કે પટ્ટાવાળો હોય છે મિત્રો. જો મિત્રો, જોઈ શકો છો તમે હવે પાણીના લીલા લેરખા એ વાડીમાં દરિયા કિનારે મસ્ત વાડીનો નજારો જો મિત્રો, કેવી સુંદર દેખાય છે. સફેદ ફૂલ જો મિત્રો, કેવો નજારો છે, મસ્ત એવો હે. આછા અને જાંબલી રંગના ફૂલ હોય છે મિત્રો. અમને 5 પાંખડીવાળા નાના તારા જેવા ફૂલ આવે છે અમને. જો મિત્રો, રીંગણીનું વાવેતર કેવું સુંદર રીતે ઉગાડવામાં આવે છે. જુઓ તમે મિત્રો. મિત્રો, વાડીનો એકંદર દેખાવ તો જુઓ મિત્રો, કેવો સુંદર મજાનો છે. જુઓ, સવારના સૂરજના કૂણા તડકામાં લીલી સમ રીંગણાની વાડી દૂરથી જ મન મોહી લેવી છે મિત્રો. હરોળબદ્ધ છોડ અને મોટા લીલા પાંદડાઓની છાયામાં જાંબલી, સફેદ અને લીલા રીંગણા લટકતા હોય એવું લાગે, જાણે કોઈએ રંગબેરંગી દીવા ટાંગ્યા હોય એવું લાગે છે મિત્રો. જુઓ મિત્રો તમે, જુઓ મિત્રો, સવારનો નજારો કંઈક અલગ જ હોય છે. ભાઈ, રીંગણાની વાડીની મોજમાં તો કાંઈ ન ઘટે ભાઈ. ખેડૂત મિત્રનો આભાર માનવો પડે આપણે કે કેટલી બધી મહેનત માગે છે કે રીંગણીને ઉગાડવા માટે કેટલો સમયગાળો જોઈએ કે 3 થી 4 મહિના એમનું વાવેતર અને એને માવજત કરવી પડે છે મિત્રો. ત્યારે આ રીંગણાનો પાક આ રીતનો વિકાસ પામે છે મિત્રો. મિત્રો, તમે જોઈ શકો છો રીંગણીનો આવો સુંદર નજારો. અને મિત્રો, તમે અમારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. આવા જ વિડીયો તમને બતાવતા રહેશું મિત્રો. અને અમારી ચેનલને આગળ તમારા મિત્રો ફ્રેન્ડ ગ્રુપમાં શેર કરજો મિત્રો. ચાલો ફરી મળીએ મિત્રો આવા જ નવા વિડીયો.